બનાસકાંઠાના દાંતીવાડામાં આજે બનાસ બેંકની 67મી વાર્ષિક સાધારણ સભા યોજાઈ હતી। ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી વર્ચ્યુઅલ માધ્યમથી કાર્યક્રમમાં જોડાયા હતા। આ પ્રસંગે તેમણે બનાસ બેંકનું ટર્નઓવર 7,000 કરોડ રૂપિયે પહોંચવું સહકારી ક્ષેત્ર માટે ગૌરવની બાબત ગણાવી હતી। બેંકના ચેરમેન ડાહ્યાભાઈ પિલિયાતરે જણાવ્યું હતું કે વર્ષ 2025-26 દરમિયાન બેંકે 25 કરોડ રૂપિયાનો ચોખ્ખો નફો કર્યો છે। સાથે જ સભાસદો માટે 9% ડિવિડન્ડ જાહેર કરવામાં આવ્યું છે। પશુપાલક બહેનોને 0% વ્યાજે ધિરાણ, ડિજિટલ બેન્કિંગ સેવાઓ અને નવી આધુનિક ઓફિસ ટ્રેનિંગ સેન્ટર જેવી યોજનાઓની પણ જાહેરાત કરવામાં આવી હતી। કાર્યક્રમમાં મંત્રીશ્રીઓ, ધારાસભ્યો, સહકારી આગેવાનો અને મોટી સંખ્યામાં સભાસદો ઉપસ્થિત રહ્યા હતા। આજે ધી બનાસકાંઠા જિલ્લા મધ્ય સહકારી બેંક લિમિટેડની 67મી વાર્ષિક સાધારણ સભા દાંતીવાડા મુકામે આ ઓડિટોરિયલ હોલમાં યોજાઈ। એમાં આજે વર્ચ્યુઅલી આપણા વિધાનસભાના અધ્યક્ષ અને બનાસ ડેરીના યશસ્વી ચેરમેન અને જેમણે આ બનાસકાંઠાને એક નવી દિશા આપી છે સહકારમાં અને તમામ લોકોને સુખાકારી માટેની જેમણે ચિંતા કરી છે એવા માનનીય શંકરભાઈ ચૌધરી સાહેબ ત્યાં વર્ચ્યુઅલી મીટિંગમાં જોડાયા। આ સાથે બનાસકાંઠા જિલ્લા ભાજપના પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા સાહેબ, વાવથરા જિલ્લાના અધ્યક્ષ નરેશજી ઠાકોર, આપણા ધારાસભ્ય શ્રી લોકપ્રિય ધારાસભ્ય અને ગુજરાત સરકારના મંત્રી પ્રવીણભાઈ માળી, સ્વરૂપજી ઠાકોર અને અમારા બેંકના વાઇસ ચેરમેન, અમારું સમગ્ર બોર્ડ ઓફ ડિરેક્ટરશ્રીઓ, પૂર્વ સંસદ પરબતભાઈ, પૂર્વ સંસદ અનાવાડિયા સાહેબ અને ધારાસભ્ય શ્રી માવજીભાઈ દેસાઈ, અનિકેતભાઈ ઠાકર અને અનેકવિધ જિલ્લાની સહકારી સંસ્થાઓ સાથે જોડાયેલા એપીએમસીના ચેરમેનશ્રીઓ, સંઘના ચેરમેનશ્રીઓ અને મોટી વિશાળ સંખ્યામાં જે અમારા સેવા સહકારી મંડળીના ચેરમેનશ્રીઓ અને સહકારી આગેવાનો જોડાયા। એમનો આપના માધ્યમ વતી પહેલું તો સ્વાગત કરું છું અને આભાર માનું છું। અમારી બેંકે 67 વર્ષમાં બેંકની ડિપોઝિટ 4350 કરોડ, બેંકનું ધિરાણ 2750 કરોડ અને જે લો કોસ્ટ ડિપોઝિટ છે એ પણ 2500 કરોડ ઉપર છે। બેંકે એના સભાસદ મંડળીઓને 9%નું ધિરાણ અને સભાસદોને ભેટ આપવાનું પણ આ સાધારણ સભામાં નિર્ણય કર્યો છે અને માનનીય અધ્યક્ષ સાહેબે જે માર્ગદર્શન આપ્યું કે આ બેંકનું ગરીબોની મૂડી છે, નાના માણસોની મૂડી છે એ કાયમી સલામત રહે એના માટે એનપીએ ઘટાડવાનો પણ અમે ઉત્તમ પ્રયાસ કર્યો છે અને મને જે સાથ સહકાર મારા કાર્યકર દરમિયાન આપ મળ્યો એ બદલ મારા બોર્ડ ઓફ ડિરેક્ટરશ્રીનો, સમગ્ર બૃહદ બનાસકાંઠા જિલ્લાના તમામ ચેરમેન, મંત્રીશ્રી અને સહકારી આગેવાનો આપના માધ્યમ વતી હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર માનું છું। આ બેંકે આ છેલ્લા 1 વર્ષમાં એનું જે ધંધો છે તે 7,000 કરોડને પાર કર્યો છે એ બદલ મારા સમગ્ર અમારા એમડી શ્રી અને મારા સ્ટાફ મિત્રોને પણ હૃદયપૂર્વકના ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું।